ક્યારેય વિચાર્યું છે કે આપણો આટલો મોટો દેશ ભારત ચાલે છે કેવી રીતે? એના નિયમો કોણ બનાવે છે? આ બધા જ સવાલોનો જવાબ છે ને એ એક જ દસ્તાવેજમાં છે, અને એ છે આપણું બંધારણ. તો આજે આપણે ભારતના બંધારણને જરા નજીકથી સમજવાના છીએ. જુઓ, આ ખાલી કાયદાની કોઈ સૂકી કિતાબ નથી, પણ આપણા દેશની ઓળખ, આપણા સપના એ બધાનો એક નકશો છે. ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ દસ્તાવેજ આપણા રોજબરોજના જીવન પર કેવી અસર કરે છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આ ખાલી 4 શબ્દો નથી, આ એ 4 પાયા છે જેના પર આજના ભારતની આખી ઇમારત ઊભી છે. આ આપણા બંધારણની પ્રસ્તાવનાનું હૃદય છે. સમજો ને, એક વચન જે તેના દરેક પાના પર ગુંજે છે. તો આટલા મોટા દસ્તાવેજને સમજવાની શરૂઆત કરવી ક્યાંથી? જવાબ બહુ સીધો છે, એના પાયાથી. ચાલો સૌથી પહેલા બંધારણના મૂળભૂત વિચારને, એના દર્શનને સમજીએ, જે એની પ્રસ્તાવનામાં જ છુપાયેલું છે. પ્રસ્તાવનાને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. કેમ? કારણ કે તે જાહેર કરે છે કે ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય છે. ચાલો આ શબ્દોને તોડીને સમજીએ. સાર્વભૌમ એટલે કે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે આઝાદ. સમાજવાદી એટલે સૌને સમાન તક મળે. બિનસાંપ્રદાયિક એટલે રાજ્યનો કોઈ ધર્મ નથી, એ બધા ધર્મોથી ઉપર છે. અને લોકતાંત્રિક એટલે કે અસલી સત્તા તો લોકોના હાથમાં છે. બંધારણ ખાલી દેશની વાત નથી કરતું, એ આપણા સૌની વાત કરે છે, એટલે કે નાગરિકની. તો એક નાગરિક તરીકે આપણને કયા હક મળે છે અને આપણી શું ફરજો બને છે? ચાલો રાજ્ય અને નાગરિક વચ્ચેના આ સંબંધને ઊંડાણપૂર્વક જાણીએ. સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, ભાઈ ભારતીય નાગરિક છે કોણ? બંધારણના અનુચ્છેદ 5 થી 11 બસ આ જ સવાલનો સ્પષ્ટ જવાબ આપે છે. એમાં નાગરિકતા કેવી રીતે મળે અને ક્યારે જઈ શકે એના બધા નિયમો આપેલા છે. આનાથી જ નક્કી થાય છે કે દેશ સાથે કોનો કાયદેસરનો સંબંધ છે. હવે નાગરિકતા મળ્યા પછી આવે છે સૌથી મહત્વની વાત, મૂળભૂત અધિકારો. આને છે ને આપણું એક સુરક્ષા કવચ સમજી લો. કોની સામે? તો કે રાજ્યની સત્તા સામે. આ અધિકારો આપણને રક્ષણ આપે છે. એમાં સમાનતા અને સ્વતંત્રતા જેવા અધિકારો તો છે જ, પણ એક અધિકાર એવો છે જે ખરેખર બહુ જ ખાસ છે, બંધારણીય ઉપાયોનો અધિકાર. આ છે ને એકદમ માસ્ટર કી જેવું કામ કરે છે. મતલબ કે જો આપણા બીજા કોઈ પણ અધિકારને કોઈ છીનવવાની કોશિશ કરે તો આ માસ્ટર કી વાપરીને આપણે સીધા જ કોર્ટના દરવાજા ખખડાવી શકીએ છીએ. કેવી જોરદાર વાત છે ને? પણ વાત ખાલી અધિકારોની નથી, જવાબદારીઓની પણ છે. બંધારણ આપણને 11 મૂળભૂત ફરજો પણ યાદ કરાવે છે. આ ફરજો માત્ર કાગળ પર લખેલા સૂચનો નથી, પણ એક સારા સમાજ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણા સૌના યોગદાનની અપેક્ષા છે. તો સવાલ એ થાય કે આ અધિકાર અને ફરજ, આ બંને વચ્ચે મોટો ફેર શું છે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. અધિકારો એટલે એવી વસ્તુઓ જે આપણે દેશ પાસેથી માંગી શકીએ છીએ, આપણો હક છે, અને જો એ ન મળે તો આપણે કાયદાનો સહારો લઈ શકીએ. પણ ફરજો એટલે દેશ આપણા સૌ પાસેથી જે અપેક્ષા રાખે છે તે. આના માટે કોઈ કાયદાકીય બંધન નથી, પણ હા, એક જવાબદાર નાગરિક તરીકે આ આપણી નૈતિક જવાબદારી જરૂર છે. સારું, તો નાગરિકોના અધિકારો અને ફરજોની વાત તો થઈ ગઈ, પણ હવે એ જોઈએ કે આટલો મોટો દેશ આખરે ચાલે છે કઈ રીતે? બંધારણે દેશનું સંચાલન કરવા માટે કેવી વ્યવસ્થા ગોઠવી છે? ચાલો આખા શાસનતંત્રની રચનાને સમજીએ. ભારતમાં શાસન 2 સ્તરે ચાલે છે. એક કેન્દ્ર સરકાર, જે દિલ્હીથી કામ કરે છે, અને બીજું દરેક રાજ્યની પોતપોતાની સરકાર. અને મજાની વાત એ છે કે બંને જગ્યાએ વ્યવસ્થા લગભગ સરખી જ છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ અને સંસદ, તો રાજ્યોમાં રાજ્યપાલ અને વિધાનસભા. આ રીતે સત્તાની યોગ્ય વહેંચણીથી દેશનું સંચાલન સરળ બની જાય છે. સરકારના 2 અંગો તો જોયા, હવે આવે છે ત્રીજો અને સૌથી સ્વતંત્ર સ્તંભ, આપણું ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત એની ટોચ પર છે, અને એની પાસે એક જબરદસ્ત શક્તિ છે, ન્યાયિક સમીક્ષા. આનો અર્થ એ કે જો સંસદ કોઈ એવો કાયદો બનાવી દે જે બંધારણની વિરુદ્ધ હોય, તો અદાલત એ કાયદાને રદ કરી શકે છે. આ જ રીતે ન્યાયતંત્ર બંધારણના રખેવાણ તરીકે કામ કરે છે. પણ આ લોકશાહી ટકી રહેશે શેના પર? મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ પર. અને આ ચૂંટણીઓ એકદમ બરાબર રીતે થાય એની ખાતરી કોણ કરે? બસ
આ જ જવાબદારી માટે બંધારણે ચૂંટણી પંચ જેવી એક સ્વતંત્ર સંસ્થા બનાવી છે, જે આખી ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખે છે. અને આ સમગ્ર લોકશાહી વ્યવસ્થાની ખરી તાકાત કોના હાથમાં છે? આપણા સૌના. અને એ શક્તિ આ એક આંકડામાં સમાયેલી છે, 18. ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે, પછી ભલે તે કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગના હોય. આ જ તો સાચી લોકશાહીની સુંદરતા છે. બંધારણ ખાલી અત્યારની વ્યવસ્થા નથી કરતું, એ તો ભવિષ્ય માટે પણ દિશા બતાવે છે. તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ જોઈએ કે બંધારણ દેશને એક સારા ભવિષ્ય તરફ કેવી રીતે દોરી જાય છે અને મુશ્કેલ સમયમાં દેશની રક્ષા માટે શું જોગવાઈઓ કરે છે. બંધારણમાં સરકાર માટે એક ટુ ડુ લિસ્ટ જેવું પણ છે, જેને કહેવાય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ એવા લક્ષ્યો છે જે સરકારે હાંસલ કરવા જોઈએ, જેમ કે બધાને સમાન કામ માટે સમાન વેતન મળે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, આ મૂળભૂત અધિકારો જેવા નથી. આને લાગુ કરાવવા માટે કોર્ટમાં ન જઈ શકાય. આ તો સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર છે, જે તેને હંમેશા સાચી દિશામાં ચાલવા માટે પ્રેરણા આપે છે. કોઈપણ દેશના જીવનમાં અસાધારણ પરિસ્થિતિઓ તો આવી શકે છે. આપણું બંધારણ એના માટે પણ તૈયાર છે. એમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. 1. યુદ્ધ જેવી સ્થિતિમાં રાષ્ટ્રીય કટોકટી. 2. કોઈ રાજ્યમાં શાસનતંત્ર ભાંગી પડે ત્યારે રાષ્ટ્રપતિ શાસન. અને 3. દેશ ગંભીર આર્થિક સંકટમાં ફસાય ત્યારે નાણાકીય કટોકટી. આ બધી જોગવાઈઓ દેશ માટે એક સેફટી સ્વિચ જેવું કામ કરે છે. અને છેલ્લે બંધારણના અંતમાં આવે છે 12 અનુસૂચિઓ. આને તમે બંધારણના પરિશિષ્ટ કે એપેન્ડિક્સ તરીકે સમજી શકો છો. આમાં કેન્દ્ર અને રાજ્યો કયા કયા વિષયો પર કાયદા બનાવી શકે છે એવી બધી મહત્વની વહીવટી વિગતો આપેલી છે. આ સૂચિઓ શાસનમાં એકદમ સ્પષ્ટતા લાવે છે. તો આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી. એ તો એક જીવંત દસ્તાવેજ છે, જે સમયની સાથે સાથે બદલાય છે, વિકસે છે. અને આ જ વાત આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. આવનારા સમયના પડકારોનો સામનો કરવા માટે આપણા બંધારણમાં કયા ફેરફારોની જરૂર પડી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?